બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થી શરૂઆત કરવી છે. ક્વેશ્ચન નંબર 1 છે કે ઈરાન વર્સિસ ઇઝરાયલની વોર ચાલી રહી છે, છતાં માર્કેટ સુકામે નથી પડી રહ્યું, અને સ્માર્ટ મની કન્સેપ્ટ કઈ રીતે કામ કરે છે. એનાથી પણ વિશેષ કે એઝ એન ઓપ્શન બાયર તરીકે કેટલી ટાઈપના સ્ટોપ લોસ હોય છે જે મને લાગે છે, અને એને મારે કઈ રીતે અવોઇડ કરવા જોઈએ. કારણ કે આ બંને ક્વેશ્ચન એકબીજા સાથે એવા ઇન્ટરલિંક છે. છેલ્લા 4 દિવસથી ઈરાન અને ઇઝરાયલની વોર ખતરનાક વાળી ચાલી રહી છે. ટ્રમ્પનું સ્ટેટમેન્ટ ચાલી રહ્યું છે, આવી રહ્યું છે. ડાઉ જોન્સ પણ ગજબ રીતે પડી રહ્યું છે, છતાં ઇન્ડિયન માર્કેટ છે એ નીચેની બાજુ રેન્જ તોડવા માટે સુકામે નથી આવી રહ્યા. અને આજનો દિવસ 19 જૂન 2025 ની એક્સપાયરી શા માટે સાઇડવેઝ રહી, આનું આપણે એનાલિસિસ કરીશું. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ફ્યુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો વિડિયો શરૂ કરીએ. હવે જેવી રીતે સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું, તો પહેલા વહેલા જ આપણે જઈને ચેક કરીએ ડાઉ જોન્સ. યાર ડાઉ જોન્સ છે એ કેટલા સમયથી પડી રહ્યું છે, ડાઉન ટ્રેન્ડ ની અંદર આવી રહ્યું છે. સ્ટીલ આપણું ઇન્ડિયન માર્કેટ સુકામે ને મને પણ આ ક્વેશ્ચનનો આન્સર નતો મળી રહ્યો. બટ કાલે જઈ અને શાંતિથી બેસી અને જ્યારે મેં ફાઉન્ડ આઉટ કરવાનો ટ્રાય કર્યું, કારણ કે પ્રાઇસ એક્શન જે હોય છે, જે માર્કેટના જે ચાર્ટ હોય છે, એ એમને કોઈ બનતા નથી. ચાર્ટની અંદર ઘણી બધી વસ્તુઓ છુપાયેલી હોય છે. ફટાફટ આપણે વયા જઈએ ડાઉ જોન્સ ની અંદર. ડાઉ જોન્સ ની અંદર નોટ મારા 15 મિનિટનો ચાર્ટ નથી જોઈતો. બહુ સરસ મજાનું, જો તમે એક ઇન્વેસ્ટર ઓપ્શન બાયર જ નહીં, પરંતુ જો તમે એક ઇન્વેસ્ટર હોય અથવા તો તમે સ્વિંગ ટ્રેડર હોય, તો તમારા માટે પણ જબરદસ્ત એનાલિસિસ, ડાઉ જોન્સ નું રેગ્યુલર એનાલિસિસ કરતા હોઈએ છીએ અમે લોકો. હવે આપણે ચેક કરીએ મંથલી એનાલિસિસ ની અંદર. મંથલી એનાલિસિસ ની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ફેબ્રુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી ડાઉ જોન્સ પડી રહ્યું હતું 36,000 થી રિકવરી આપી અને 43,000. બટ જો હું આને જ આ જ વસ્તુને હું જેવી ડેઈલી ની અંદર કન્વર્ટ કરી દઈશ, તો આપણને આઈડિયા આવશે કે છેલ્લા ઘણા સમયથી ડાઉ જોન્સ છે એ રિસ્પોન્ડ નથી આપી રહી સુકામે. કારણ કે એ લોકોને ખબર છે કે ઈરાન અને ઇઝરાયલની વોર વધવાની છે. તો આપણે જોવા જઈએ તો 9 જૂને જોવા જઈએ તો 43,123, એટલે કે ભાઈ 43,123, અને નીચે અત્યારે 42,165, એટલે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ નીચે ડાઉ જોન્સ છે. અને ત્યાં પણ ઘણા બાયરનો સપોર્ટ છે. એટલા માટે થઈને અત્યારે ડાઉ જોન્સ ફ્યુચર જોઈ લઈએ. ડાઉ જોન્સ ફ્યુચર અત્યારે ચાલી રહ્યું છે 41,996 ઉપર, 192 પોઈન્ટ નીચે સ્ટીલ 201 અત્યારે તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો. ક્રૂડ ઓઇલનો ભાવ પણ હું ચેક કરી રહ્યો તો ક્રૂડ ઓઇલ પણ $75 ની આજુબાજુમાં છે. આ $80 જઈ શકે છે. તો ક્રૂડ ઓઇલનો ચાર્ટ પણ તમે જો ચેક કરો તો 62, 63 અને $65 ઉપરથી $75, એટલે $10 રાતોરાતનો વધારો આની અંદર જોવા મળે છે. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે આપણું ઇન્ડિયન માર્કેટ ઈરાન અને ઇઝરાયલની વોર છે, તો આપણું ઇન્ડિયન માર્કેટ શું કામ એને નથી પડી રહ્યું. તો તમારા માટે થઈ એક યુનિક એનાલિસિસ છે. બહુ ઓછા લોકો અત્યારે ચેનલને જોઈ રહ્યા છે, તો એને ઘણું બધું શીખવા મળશે. કારણ કે જેમ જેમ ઓડિયન્સ ગ્રો થશે આપણી, એમ આટલી ડિટેલની અંદર એક એક કમેન્ટને વાંચવી એ મારા માટે પોસિબલ નથી. બટ અત્યારે જેટલા પણ લોકો મને સપોર્ટ કરે છે, યુ ગાઈસ આર, મતલબ તમે લોકો અમેઝિંગ છો. હવે મેં અત્યારે વીકલી એનાલિસિસ નિફ્ટી 50 નું રાખી દીધું. તમે સમજજો, સૌથી પહેલું મેં કામ શું કરેલું છે, તો સૌથી પહેલું મેં કામ કરેલું છે પહેલી ટ્રેન્ડ લાઈન કરવાનું. સૌથી પહેલા તો જ્યારે નિફ્ટી 50 સપ્ટેમ્બર મહિનાની અંદર લાઈફ ટાઈમ હાઈ મારેલું હતું, લાઈફ ટાઈમ હાઈ થી તમે જોવા જઈએ તો માર્કેટ છે ને એક ડાઉન ટ્રેન્ડ ની અંદર ચાલી રહ્યું છે. ક્લિયર કટ મેં બે ટ્રેન્ડ લાઈન બનાવી દીધી, સુપર રીતે બનાવી દીધી. ઓકે, સપ્ટેમ્બર મહિનાની અંદર લાઈફ ટાઈમ હાઈ બનાવી દીધો, એને મેં માર્ક કરી દીધો વીકલી પ્રમાણે કે ભાઈ 26,200 નો. અને લેટેસ્ટ એપ્રિલ મહિના સુધી ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહ્યો. એટલે સપ્ટેમ્બર 2024 થી લઈ અને એપ્રિલ 2025 સુધી ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહ્યો. એમાં તમારી સામે છે, આ દિવસની અંદર ગમે એટલી મોમેન્ટમ હશે, પણ હવે તમે મને પહેલા ક્વેશ્ચનનો આન્સર આપો. જો તમારી પાસે 200 થી 500 કરોડ રૂપિયા હોય, તો શું તમે 15 મિનિટની, 1 કલાકની કે 2 કલાકની કેન્ડલ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો?
નથી પોસિબલ, રાઈટ? માફ કરજો મિત્રો, મારું ગળું ને થોડું ખરાબ છે એટલા માટે થઈને થોડું એનર્જી લેવલ ડાઉન છે. બટ એક ક્વેશ્ચનનો આન્સર આપો કે 200-500 કરોડ રૂપિયા હોય ત્યારે તમે 15 મિનિટ 1 કલાકની કેન્ડલ નથી જોવાના, તમે નિફ્ટી 50 ની મંથલી કેન્ડલ, વીકલી કેન્ડલ જોવાના છો. તો કારણ કે તમે 500 કરોડ કોઈ પણ જગ્યાએ લગાડવાના તો કઈ શું તમે ગૂગલ પે કરશો, યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરશો? ભાઈ યાર, નાની અમાઉન્ટ હોય ને 50,000, લાખ રૂપિયો, 2 લાખ રૂપિયો, તો તમે આરટીજીએસ 5-5 લાખ રૂપિયા તમે કરી શકો. પણ એક વખત વિચાર કરો કે તમે ખાલી પોતાના તમારા પૈસા નથી ઇન્વેસ્ટમેન્ટ કરતા, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો બધા લોકોના. મ્યુચ્યુઅલ ફંડ છો તમે, તમે એક ઇન્સ્ટિટ્યુશન છો જે પોતાના ફંડ થી કરે છે ઇન્વેસ્ટમેન્ટ, તો માર્કેટની અંદર વીકલી ટાઈમ ફ્રેમ જોશે. અને 500 કરોડ થોડા 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 સમય લગાડશે. અને એવી જ રીતે 500 કરોડ, 1000 કરોડ, 2-2000 કરોડ, હવે નોર્મલી આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ બ્લોક ડીલ થઈ 5,000 કરોડની, 7,000 કરોડની, 10-10,000ની. તો જો ઇન્ડિયન માર્કેટમાં 10-10,000 કરોડની ડીલ થતી હોય તો ફોરેન માર્કેટની અંદરથી જો ડોલરની અંદરથી કન્વર્ટ કરીને અહીંયા લઈ આવીએ તો એ લોકો તો ઓછામાં ઓછા 1,000 કરોડ, 2,000 કરોડ, 5,000 કરોડ એ માટે રમતની વાત છે. હવે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ નિફ્ટીના અલગ અલગ લેવલ ઉપર જોતા હોય તો પેલો કેટલો ડાઉન ટ્રેન્ડ છે, ઓકે ભાઈ, હા, તો કે ડાઉન ટ્રેન્ડ તો ક્લિયર દેખાય જ સારતા. એમાં પણ મેં કેવું કર્યું કે ભાઈ સપ્ટેમ્બર મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી, હવે એપ્રિલ મહિનાની અંદર જ્યારે રિકવરી આપવાની ચાલુ કરીને તો આવી, હવે એનથી પેલા મેજર લેવલ આપણને ખબર પડી કે મેજર લેવલ થી આપણે આવી જઈએ નાનકડા લેવલની અંદર. નાનકડા લેવલની અંદર જોવા જઈએ તો નિફ્ટીનું જે બ્રેકઆઉટ એમ કહી શકાય કે ભાઈ ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ, કે ભાઈ જે એક ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ ની અંદર હતું એની અંદરથી પહેલી વખત એવું પહેલું અઠવાડિયું આવ્યું કે નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું 5/2/2025. 5/2/2025 નિફ્ટીએ પહેલી વખત અહીંયાથી ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ કરેલું છે. અને બ્રેકઆઉટ આપ્યા પછી એ નિફ્ટી સીધે સીધું જઈ અને 4 મે રોકાઈ છે. ક્યારે? તો કે 4 મે, એટલે કે ઓલમોસ્ટ 2 અઠવાડિયાની અંદર તો નિફ્ટી 50 ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ આપીને ઉપરની બાજુ મેજર ટ્રેન્ડ રિવર્સલ બતાવી દીધું. હવે આવી જઈએ ક્વેશ્ચન ની અંદર કે ઈરાન અને ઇઝરાયલની વોર ચાલુ છે છતાં શું કામ એને આપણું માર્કેટ પડી નથી રહ્યું? તો વીકલી એનાલિસિસ પ્રમાણે ક્લિયર નીકળીને આવે છે કે જે લોકો યુઝ કરતા હોય ફિબોનાચી, એના આઈડિયા હશે તો આપણે જ્યારે ટોપ થી લઈને બોટમ માર્ક કરી દઈએ તો અહીંયાથી રિકવરી આપવાની જ્યારે માર્કેટે ચાલુ કરીને તો અત્યારે રિકવરીના 0.78 ઉપર છે. આટલું ટેકનિકલ નથી જવું. હવે મારા કર્સર ઉપર ધ્યાન આપજો. સિમ્પલ ભાષાની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લા 5 અઠવાડિયાથી 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠું અઠવાડિયું અત્યારે કન્ટિન્યુ ચાલી રહ્યું છે. 6 અઠવાડિયા સુધી માર્કેટે પોતે આ રેન્જની અંદર વીકલીની અંદર છે. શું કામ એને ખબર છે મિત્રો? મેં તમને શું કીધું કે જ્યારે પૈસા લગાડવા માટે લોકો આવશે ને તો એ ટાઈમ લેશે. પેલું અઠવાડિયું 200 કરોડ નાખીને જોશે કે યાર ભારતનું માર્કેટ કેવું છે, એના ન્યૂઝ કેવા આવે છે, આરબીઆઈ એનું સપોર્ટ કરે છે તો કે આરબીઆઈ પોલિસી સપોર્ટ કરી, પ્લસ બીજી 2-3 વસ્તુ જશે, પ્લસ એવું જશે રિલાયન્સ, ઇન્ફોસિસ એવા જે મેજર શેર્સ છે જે નિફ્ટી 50 ના, એ કેવું પરફોર્મન્સ આપી રહ્યા છે, એનું ક્વાર્ટરલી રિઝલ્ટ કેવું છે, એ પ્રમાણે દેશની ઇકોનોમિક ઉપર એને વિશ્વાસ આવશે. એ થોડી આપણી જેમ છે કે 1 કલાકની કેન્ડલ જોઈ, અચ્છા 90 પોઈન્ટની મોમેન્ટમ મને અહીંયાથી મળે છે, પૈસા મળી જશે. એટલે અત્યારે એ લોકો રિવ્યુ સ્ટેજની અંદર, અને રિવ્યુ સ્ટેજની અંદર પણ ઘણા એફઆઈઆઈ, હવે એફઆઈઆઈ ની અંદર પણ પાર્ટ હોય કે ભાઈ જેપી મોર્ગન છે અથવા તો બીજા 4-5 મોટી મોટી કંપની બહારની જે છે એના તમે જોઈ શકો છો. એક કંપની એવું વિચારતી હોય કે માર્કેટ અહીંયાથી ઉપર જશે, બીજી એવું વિચારતી હોય કે માર્કેટ અહીંયાથી નીચે જશે. તો આ બધું એક કોમ્પ્લેક્સ ફંડામેન્ટલ સ્ટ્રક્ચર થઈ જાય છે. એને તમારે સમજવા માટે થઈ અને તમે મેજર ઇન્સ્ટિટ્યુશનના પાર્ટ હોય ત્યારે તમે સમજી શકો. તો આ બધી વસ્તુ છે એ ડિફિકલ્ટ છે સમજવું. એટલે માર્કેટ અત્યારે એક રેન્જ બાઉન્ડ છે. ચાલો આનાથી પણ વિશેષ કે ક્લિયર કટ હવે જોવા જઈએ તો બે જ ઓપ્શન વધીને આવે છે કે જો માર્કેટ અહીંયાથી 25,200 ને ભૂલથી ઉપર નીકળી ગયું વીકલી પ્રમાણે તો 26,200 માર્કેટના, મારા શબ્દો સાંભળી લેજો કે જે પ્રમાણે કોન્સોલિડેશન ચાલી રહ્યું છે 26,000 નિફ્ટી 50 ક્યારે આવી જશે આઈડિયા પણ નહીં આવે. અને એવી જ રીતે જો ભૂલમાં એણે 24,400 નું સપોર્ટ નીચેનો બ્રેક કરી દીધો તો નીચે 23,200 ક્યારે આવી જશે ખબર પણ નહીં પડે. અને 23,200 ઉપર પણ આવીને બહુ ઝાઝો સમય નહીં લે. અહીંયાથી પણ નીચે 21,700 નું લેવલ પણ ખુલીને આવે છે. પણ આપણે નહીં કહીએ માર્કેટ,
માર્કેટ આપણને કહેશે. એટલે ઈરાન અને ઇઝરાયલનું વોર ગમે એ ડિરેક્શનની અંદર જાય, અત્યારે માર્કેટની અંદર મોટા લોકોના પૈસા સલવાયેલા પડેલા છે. મોટા લોકોના પૈસા જ્યાં સુધી બહાર નહીં આવી જાય ત્યાં સુધી માર્કેટને નીચે પડવા માટેનો કોઈ ચાન્સ લાગી નથી રહ્યો. હવે તમને એવું થશે કે એકાદ દિવસ સડનલી એવું આવશે મોમેન્ટમ, અને મોટા લોકોના પૈસા છે તમને કેમ ખબર પડે? તો કે ભાઈ આજની ઓપ્શન ચેન ની અંદર મારી પાસે ફોટો છે. આજની ઓપ્શન ચેન તમે જો લાઈવ માર્કેટ ની અંદર જોયું તો ખબર પડે 24,800 ની ઉપર જ નિફ્ટી 50 એક્સપાયરી આપેલી છે. 24,800 ઉપર આપણે ઓપ્શન ચેન રીડ કેમ કરાય એ 2-3 પાછળના વિડીયો ની અંદર શીખેલા છીએ, તો જઈને જરૂરથી જુઓ. હવે 24,800 ઉપર ચેક કરો. 24,800 ઉપર 3,72,00,000 અને આ લાઈવ માર્કેટ ની અંદર જોઈએ ને તો 5 કરોડ પુટ રાઇટર્સ ઉભા હતા. એવી જ રીતે 25,000 ની અંદર 4 કરોડ, 2 કરોડ, 3 કરોડ રિટેલર છે ને નિફ્ટી 50 ની અંદર ટ્રેડ કરવા વાળા ટોટલ ભેગા કરો ને તમે, અને બધાના કોન્ટ્રાક્ટ પણ તમે ગણી લો ને, 50 લાખ થી લઈને 1 કરોડ સુધીનો ઓપન ઇન્ટરેસ્ટ કરવાની કેપેસિટી રિટેલર ધરાવે છે. 5-5 કરોડ કોના પૈસા આવે? માર્કેટ અહીંયાથી નીચે નહીં જાય. 24,800 ના પુટ રાઇટર હોય એના લોજિકલ શું કહેવા માંગે? 24,800 પર પુટ રાઇટર હોય એટલે કે માર્કેટ અહીંયાથી નીચે નહીં જાય. હવે જો માર્કેટ અહીંયાથી નીચે નહીં જાય, આવું વિચારવા વાળા લોકો 5 કરોડ કોન્ટ્રાક્ટ વેચીને બેઠા હોય, શું તમારી ને મારી એઝ અ રિટેલ ઇન્ડિવિજ્યુઅલ તરીકેની કેપેસિટી છે કે માર્કેટ અહીંયાથી નીચે નહીં જાય એટલું સ્ટ્રોંગલી ગુરુવારે માર્કેટ બંધ થાય ત્યાં સુધી ઊભું રહેવું? નથી, રાઈટ? બસ જે સ્માર્ટ મની કન્સેપ્ટ હતો અને એના લીધે જ એક્સપાયરી હતી, એ એક્સપાયરી સાઇડવેઝ વહી ગઈ. ઠીક છે, હવે આપણે જોશું ઈરાન ઇઝરાયલનું વોર જ્યારે અપડેટ થશે ત્યારે આપણા આ ટાર્ગેટ અચીવ થાય છે કે નહીં. પણ તમે સમજી શકો છો કે ગમે એટલી ન્યૂઝ આવશે, અમેરિકાનો ટ્રમ્પ ગમે એ કહેશે, ગમે એ થશે, આપણા માર્કેટની અંદરથી જ્યાં સુધી એફઆઈઆઈ ડીઆઈ ના પૈસા વ્યવસ્થિત રીતે બની નહીં જાય, ઉપડી નહીં જાય, ત્યાં સુધી માર્કેટ નહીં પડે. આનો મેજર સપોર્ટ છે, મેજર રીઝન છે, વીકલી એનાલિસિસ પ્રમાણે નીકળીને આવેલું છે. નાઉ લેટ્સ કમ ટુ કે એઝ એન ઓપ્શન બાયર તરીકે સાર્થક ઓપ્શન તે શું કીધું કે ઓપ્શન બાયર તરીકે તને કેટલા ટાઈપના લોસ જઈ શકે? બે જ ટાઈપના લોસ. સાંભળજો, ઓપ્શન બાયર ને બે જ ટાઈપના લોસ. અને લોસ તમે જો કંટ્રોલમાં, આની ઉપર હું ડિટેલમાં જરૂરથી વિડીયો બનાવીશ. પણ જો તમે જ્યારે લોસ કંટ્રોલ કરી લીધો ને, બસ તમે રાજા છો. માર્કેટની અંદર જે માણસ લોસ કંટ્રોલ કરી શકે છે ને પ્રોફિટ ગમે એટલો બનાવી શકે. કઈ રીતે? તો મેં અવરલી કેન્ડલ ની અંદર, સાંભળજો, આપણે તો પાછા રિટેલ છીએ એટલે આપણે અવરલી કેન્ડલ ની અંદર એનાલિસિસ કરીશું. અવરની કેન્ડલ ની અંદર જે મેં ભાગ પાડેલા છે ને, એ મેં ભાગ પાડેલા છે દિવસ પ્રમાણે કે ભાઈ આ છે 9 જૂનનું માર્કેટ છે, 10 જૂનનું માર્કેટ છે, આ 11 જૂનનું માર્કેટ છે, 12 જૂનનું માર્કેટ, 13 જૂન, 14 જૂન. હવે માર્કેટ છે ને એની અંદર એઝ એન ઓપ્શન બાયર તરીકે તમને હંમેશા બે ટાઈપના જ લોસ લાગશે. પેલા લોસ નું નામ છે ડિરેક્શનલ લોસ અને બીજાનું છે ટાઈમ વેલ્યુ. ડિરેક્શનલ લોસ કોને કહેવાય સાહેબ? સિમ્પલ ભાષાની અંદર તમે નક્કી કરેલું હતું કે માર્કેટ અહીંયાથી નીચે પડશે, તમે પુટ ઓપ્શન લીધો, માર્કેટ અહીંયાથી ચડી ગયું, ધેટ્સ ઇટ, સિમ્પલ. અને આ લોસ કરવો એ ક્રાઇમ છે. આ લોસ થવો જ ન જોઈએ. શું કામ? એને કારણ કે તમારું માર્કેટનું એનાલિસિસ એટલું કાચું છે જેથી કરી અને તમે નક્કી કરેલું હતું કે પુટ બાજુ જશે માર્કેટ, અને અહીંયાથી માર્કેટ ગયું કોલ બાજુ. આપણે વાત કરીએ બીજા લોસની, ટાઈમ વેલ્યુ. ટાઈમ વેલ્યુ નો લોસ કોને કહેવાય? તમે આજે ઓપ્શન બાય કર્યો 100 રૂપિયા, કોલ હોય કે પુટ ઓપ્શન, તમે નક્કી કરેલું હતું કે માર્કેટ અહીંયાથી નીચે જશે, આ બરાબર છે, 100 રૂપિયામાં પુટ ઓપ્શન પણ લીધો. હવે માર્કેટ મેં આજે અત્યારે મેં ઓપ્શન લીધો સવારે 9:15 વાગે, 9:15 વાગે માર્કેટ મૂવ ન થયું, હું સાચો હતો કે પુટ ઓપ્શન જ હોવો જોઈએ, બટ યાર માર્કેટે મૂવમેન્ટ આપી 12 વાગ્યાની, એટલે મને એન્ટ્રી લેવામાં તકલીફ. મેં બરાબર ટાઈમે એન્ટ્રી ન લીધી અને 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની અંદર, 9:15 થી લઈને 12 વાગ્યા સુધીની અંદર
મારું પ્રીમિયમ બહુ ખરાબ રીતે ખવાય ગયું. આને કહેવાય ટાઈમ વેલ્યુ લોસ. ડાયરેક્શનલ લોસ છે ને એને તો અવોઇડ જ કરવો જોઈએ, કારણ કે ડાયરેક્શનલ લોસ બહુ વધારે ખરાબ રીતનો હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અહીંયા મેં માર્ક કરીને રાખી દીધું છે, બરાબર છે. પહેલી કેન્ડલ અહીંયા ગ્રીન કલરની 9 જૂને બનાવેલી છે. હવે માર્કેટ અહીંયાથી ક્લિયર ડિરેક્શન આપી રહ્યું છે કે ભાઈ નીચે જશે માર્કેટ. માર્કેટ નીચે જવાનું છે ને હું કોલ ની અંદર બેઠો હું તો હું સ્ટુપિડ કહેવાઉં ને. તો આ લોસ તો તમારે અવોઇડ કરવો જ જોઈએ. અને આને કઈ રીતે અવોઇડ કરી શકાય? વધારેમાં વધારે માર્કેટનું એનાલિસિસ કરીને શીખીને. ઘણી વખત ટ્રેડ ન લેવું એ પણ એક જાતનો ટ્રેડ છે એવું સમજી અને બરાબર ડિરેક્શન ની અંદર બેસવું જોઈએ. આપણે આવી જઈએ ટાઈમ વેલ્યુ લોસ. કે મેં તમને શું કીધું કે માર્કેટ, જો ભાઈ અહીંયા હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં કે માર્કેટ છે અહીંયા જ 9 જૂને જ માર્કેટ અહીંયાથી પડેલું છે, બરાબર છે. હવે મારે પહેલી કલાકની અંદર મેં એન્ટ્રી ન લઈ શકી, તો હવે કેવું થાય કે જો બીજી 1, 2 ને 3, ધ્યાન રાખજો મારા કર્સર, 9:15 વાગે હું પુટની અંદર એન્ટ્રી ન લઈ શક્યો તો મારે રાહ જોવી પડશે 10:15, 11:15, 12:15. 12:15 ની કેન્ડલ અહીંયા નીચે જઈને બ્રેકઆઉટ આપે. એનો મતલબ કે મારે ઓલમોસ્ટ 2 થી 3 કલાક રાહ જોવી પડી એન્ટ્રી લેવા માટે થઈને. હવે હું 9:15 વાગે અહીંયા માર્કેટના લોઅર કેન્ડલ ઉપર આવી અને હું લોઅર લેવલ ઉપર જ અહીંયાથી જ હું એન્ટ્રી લઈને બેઠો રહું તો શું થાય? થોડોક ટાઈમ થશે ને મારો 100 રૂપિયાનો ઓપ્શન એની મેળે છે ને 80 રૂપિયા થઈ જશે, મારો સ્ટોપ લોસ લાગી જશે. તો ટાઈમ વેલ્યુ નો સ્ટોપ લોસ છે એને કઈ રીતે અવોઇડ કરી શકાય? ડાયરેક્શનલ પણ આમાં અવોઇડ કરી શકાશે, પણ તમારે માર્કેટના દિવસોને નામ આપતા શીખવું. કઈ રીતે સાર્થક? ફોર એક્ઝામ્પલ આ મારી પાસે કેલેન્ડર છે. હવે કેલેન્ડર ની અંદર મારી આદત છે કે હું અહીંયા માર્ક કરી દઉં છું આજનું માર્કેટ કેવું હતું. તમારે કઈ નથી કરવાનું, સિમ્પલ એક્સરસાઇઝ કરવાની છે. માર્કેટ જ્યારે પૂરું થાય ને ત્યારે તમારે નક્કી કરવાનું છે કે આજનો દિવસ કેવો હતો. જેમ કે 9 જૂન, તો 9 જૂન નો દિવસ છે એની અંદર હું એમ કહી શકું કે ભાઈ અચ્છા માર્કેટ અહીંયા ઓપન થયું હતું, ત્યાંથી એને 100-150 પોઈન્ટની નીચે મોમેન્ટમ આપી, તો હું એમ કહી શકું કે થોડું ટ્રેન્ડિંગ માર્કેટ હતું, બરાબર છે. પછી તો કે ભાઈ પહેલી કલાકની અંદર મોમેન્ટમ આપી ત્યારથી લઈને પાછું થોડું, એટલે મને 10% થી 20%નો ઓપ્શનમાં પ્રોફિટ થઈ શકે. માર્કેટ અહીંયાથી ચડી ગયું તો 25,200 ટ્રેન્ડિંગ દિવસ હતો. બટ એઝ એન ઓપ્શન બાયર મારા માટે આ દિવસ હતો ફુલ્લી પ્રોફિટ કમાવાનો. આ જે ટ્રેન્ડિંગ માર્કેટ હતું શું આને મેં કેપ્ચર કર્યું? કદાચ આ દિવસોએ મને નાના લોસ લાગશે ને તો ચાલશે, બટ આ દિવસે તો મોટા પ્રોફિટ ની અંદર બેસવો જ જોઈએ. આવું માર્કેટનું એથિક્સ શીખવાડે છે. એવી જ રીતે આ વસ્તુ શું છે જો, તો તમારે ડિફાઇન ધ ડે, તમારે માર્કેટના દિવસોને નામ કઈ રીતે આપવા પડશે? પહેલું તો સાઇડવેઝ, કે જેવી રીતે ઓપ્શન ચેન એનાલિસિસ આપણે શીખીએ છીએ આ બધું શીખી અને સાઇડવેઝ માર્કેટના આઈડેન્ટિફિકેશન. એના પછીનું માર્કેટ કયું છે? વોલેટાઇલ માર્કેટ. રેન્જની અંદર રહેશે, 100-200 પોઈન્ટની અંદર ઉપર નીચે થતા રહેશે. આ દિવસને પણ અવોઇડ કરવો જોઈએ. બટ એઝ એન ઓપ્શન બાયર તરીકે ટ્રેન્ડિંગ માર્કેટ તો મારે મિસ નથી જ કરવાનું. ટ્રેન્ડિંગ માર્કેટ માટે 3 થી 4 દિવસે, અઠવાડિયામાં 1 દિવસ ઓપ્શન બાયર માટે ટ્રેન્ડિંગ માર્કેટ હશે. આવું આપણું એનાલિસિસ છે. જો આને ડિટેલની અંદર સમજવું હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, મને પણ સપોર્ટ કરો. અને હોપફુલી જો આ વિડીયોને જેટલી રીચ જોઈએ છે એટલી આવશે તો આપણે નેક્સ્ટ આવી રીતના ટેકનિકલ વિડીયો બનાવશું. જો કોઈ તમને ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરો. અત્યારે તો આટલું જ કહીશ કે ઇનિશિયલ ચેનલનું ઓલું છે એના માટે થઈને કે તમારા બધાનો સપોર્ટ ખૂબ મળી રહ્યો છે અને હજી આપણે વધારે ડિટેલ ને ટેકનિકલની અંદર લઈ જશું. જો તમારા કોઈ પણ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સની અંદર લખો. આ બધા કોર્સ જોઈ લેજો જો તમે અહીંયા સુધી પહોંચ્યા હોય તો. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ.